જય દ્વારકાધીશ, કેમ છો મિત્ર? મજામાં? તમારું સ્વાગત છે મારા ભંગાર જેવા બ્લોગમાં। તો આજે આપણે આવી ગયા વાડીએ, અને વાડીએ મગફળીમાં આપણે આંકવાના છે બલુનિયા। તમે મિત્રો જોવો, આપણી મગફળી બહુ મોટી થઈ ગઈ છે, એટલે હવે ટ્રેક્ટરથી આપણે ન હાલે બલુનિયા। આજે ફરી આપણે આંકશું બળદથી બલુનિયા। તો 4 બળદોથી આંકીએ છીએ, એટલે કે 2 જોડીથી। તમે દેખાડું, આવી રીતે હાલે છે। એક લાંબા શાહમાં આંકે છે, અને એક જોડીએ લાંબો શાહ પૂરો કરી અને ટૂંકા શાહમાં ચાલુ કર્યું છે। ચાલો આપણે જઈએ ત્યાં બળદ પાસે। Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પહેલી જોડ આગળ। તો તમને બતાવું કે કઈ રીતે ચાલે। તો આપણે આમાં 3 બલૂની આંકીએ છીએ। આ પરસોત્તમભાઈ છે તેના ભારે, અને બીજું તે પણ આપણે 3 જ બલૂનિયા છે, અને તે આપણે રવિભાઈ છે તેના ભારે આંકીએ છીએ। તો આપણી માંડવી આવી છે, અને સામે પણ એક હાલે છે સાતી બળદથી। તો અત્યારે મિત્રો બળદ છે ને બહુ ખૂબ જ ઓછા જોવા મળે છે, ક્યાંક જ જોવા મળે તમને બળદ। તો આ શેઠે પૂગી ગયા છે, અને વેડાવીને પાછું મૂકી દીધું। તો આ ભાઈને આપણે બીજા જોડ પાસે રવિભાઈ જેમ કે તેની પાસે આપણે પહોંચવા આવ્યા છીએ। તો ચાલો તેનું પણ સાથે તમને દેખાડી દઈએ કઈ રીતે ચાલે છે। તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરજો જરૂરથી। તો ચાલો આપણે જઈએ રવિભાઈ આગળ। તો આનું કોનો જે બળદ છે, આ ધોરા ટપકું છે તેને, તે બળદની રાહ જોતીને ખેંચી આપણે બાંધીએ નાળો છે જે રાંઢવું કે તમે જે સમ કયો એ, તો આપણે અમારી ભાષામાં, ગામડાની ભાષામાં તેને રાહ કહેવાય બળદની। તો તે છે ને એક બળદ બહુ ભાગે છે, બહુ ચાલે છે, એટલે તેની આટી મારી। તો આવી રીતે હાલે છે આપણું હાથી। ને આપણી માંડવી આવી છે, ઈર હતી એટલે આપણે દવા છાંટી, ઈરની કાલે દવા છાંટી દીધી છે। ઈર, પોપટી, સુસિયા, જીવાતની બધીની દવા છાંટી દીધી છે। તો જોવો મિત્રો, તમને દેખાડું આટી કેમ મારી તેની, તો પણ તે નથી ઓલું કરતા। અને આ બળદ તો જોજો હમણાં આ રાહ મૂકી દે એમને વળી જશે। ઉપર લીધું હાથી, હવે તે હમણાં રાહ મૂકી દે। તો રાહ મૂકી દીધી। તો જો મિત્રો હમણાં કમ્પ્લીટ ત્યાંને જે પાટલામાં ઊભવાનું છે તે પાટલામાં જઈને ઊભી જશે કમ્પ્લીટ રીતે। પાટલામાં ઊભી ગયો। હવે તેને આપણે લાંબો શાહ છે 1000 ફૂટનો, એટલે મૂંગું પ્રાણી છે, એટલે તેને પણ આપણે 10 મિનિટ પૂરો ખાવા દઈશું, 10 મિનિટ। તો ચાલો હવે તમને દેખાડું રેકડા। તો ચાલો આપણે જઈએ હવે બારોબારની સાઈડ। પાછા આ ભાઈ ત્યાં પૂગી ગયા છે સામે શેઢે, ને આપણે જાશું બારોબાર। આ ભાઈએ પણ ચાલુ કરી દીધું છે। તો આ સેટામર છે તે થોડીક આપણે ઓલી છે, હાવ ઝીણકી, કેમ કે આપણે તેમાં ટ્રેક્ટરથી આપણે હાથી હાંકતા એટલે એની માથે આવતું, એટલે ઓલું થતું, છીપાતા તે માંડવી, અને તેમાં બહુ પ્રોબ્લેમ થતું, નુકસાની થાય, એ માટે આજે ફરી આપણે ટ્રેક્ટરથી હાંક્યું જ નથી। તો આપણે નીકળી ગયા બારોબાર। 2 રેકડા પડ્યા, અને મારા કાકા અહીં બેઠા છે રેકડાની માથે। તો આવી રીતે આપણે આ આપણી ખડી છે,
અને એક છાતી પણ હજી બીજું પડ્યું, તો કંઈ ઓલું થાય તો આપણે કરવા થાય. વાવ્યું છે અને આપણે થોડાક સમયમાં ઘર બાજુ નીકળી જશું. તો આપણે નીકળી ગયા. ચાલો આપણે નીકળી ગયા ઘર બાજુ. તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે.